સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મોહરમ ચાલી રહ્યું છે ત્યારે સિયા ઝાફીર મોમીન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામમાં સિયા ઝાફરી મોમીન જમાત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। કરબલાના શહીદોની યાદમાં સિયા ઝાફીર મોમીન જમાત દ્વારા ઠેર ઠેર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામના સિયા ઝાફીર મશાખી મોમીન જમાત દ્વારા સતત 20મી વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં 275થી વધારે બોટલનું રક્તદાન થયું છે, જેમાં મહિલાઓ અને પુરુષોએ હોશભેર રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। આશરે 1400 વર્ષ પૂર્વે કરબલાની અંદર શહીદોની યાદમાં સિયા ઝાફરી મોમીન સમાજ દર વખતે બ્લડ ડોનેટનું કેમ્પનું આયોજન કરે છે। તો ગત સાલ 263 બ્લડની બોટલો એકત્ર કરી હતી, પરંતુ આ સાલે ફરી એનેથી વધારે પણ ડોનેટ કરવા માટે સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામના સિયા ઝાફરી મોમીન સમાજ યુવાનો અને વડીલો આજે આપણી સાથે જોડાયા છે। તો એમને જરા પૂછીએ કે શું કહેવા માગે છે। શું નામ છે આપનું? કાસમભાઈ। કેટલા વર્ષથી તમે આ બ્લડ ડોનેટરનું કેમ્પ કરી રહ્યા છો? 14-15 વર્ષથી। 14-15 વર્ષથી। સારું। હવે આ વખતે કેટલું બોટલ થાય એવું છે? 200 ઉપર 250 તો થઈ જશે ઉપર અંદાજ છે। તમારો આ જે બ્લડ કેમ્પ કરવાનું શું આયોજન છે? બસ કરબલાના શહીદોની યાદમાં અમે આ બ્લડ ડોનેટ કરીએ। ખૂબ ખૂબ આભાર। ટીવી રિપોર્ટર ઠાકોર જક્ષી બાપુ, ધનાવાડા।